લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ન્યૂ કબીર આશ્રમ પાસે રાત્રિના સમયે તેલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી જતા ભાગદોડ મચી ગઈ હતી। ટેન્કર પલટી જતા રસ્તા પર સિંગતેલની રેલમછેલ થવા લાગી હતી, જેની આસપાસના લોકોને જાણ થતાં જ લોકો ડોલ, ડબ્બા અને કેરબા લઈને તેલ ભરવા માટે પડાપડી કરી હતી અને લોકોને જેટલું પણ તેલ મળ્યું તે લઈને ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી। આ ટેન્કર ગોંડલથી વડોદરા તરફ જઈ રહ્યું હતું ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે પર ન્યૂ કબીર આશ્રમ પાસે ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સિંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા સિંગતેલ ભરવા હાઈવે પર લોકોએ જે વાસણ હાથમાં આવ્યું તે લઈ ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર જીવના જોખમે તેલ લેવા પડાપડી કરી હતી। હાઈવે પર ટેન્કર પલટી જતા થોડીવાર માટે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। જો કે લીંબડી પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કંટ્રોલમાં લીધી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।